પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશ કરવામાં આવ્યો હતો। આજથી આગામી નિર્ણય સુધી બ્લેકઆઉટનો આદેશ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। તો પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશ કરાયો છે। આજથી આગામી નિર્ણય સુધી બ્લેકઆઉટનો આદેશ કરવામાં આવ્યો છે। રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવાનું રહેશે। પંજાબના ગુરદાસપુરમાં જે લોકો રહે છે તેમણે સ્થાનિક લોકોએ આ બ્લેકઆઉટ કરવાનું રહેશે। રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। આગામી નિર્દેશ જ્યાં સુધી જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી રોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવાનું રહેશે। પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશ સરકારે આપ્યો છે। આજથી આગામી નિર્ણય સુધી આ બ્લેકઆઉટનો આદેશ અપાયો છે। રાતના 9 વાગ્યાથી લઈ સવારના 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ સ્થાનિકોએ કરવાનું રહેશે। તો ગઈકાલે દેશભરમાં જે અલગ અલગ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે બ્લેકઆઉટ કેવી રીતે કરવું, કોને કહેવાય તે તમામની જે માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ આજે સુરક્ષાના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશ કરાયો છે। આજથી આગામી નિર્ણય સુધી બ્લેકઆઉટનો આદેશ કરવામાં આવ્યો છે। રાતના 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ સ્થાનિકોએ કરવાનું રહેશે।